નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ના ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદી ની શરૂઆત કરીએ છીએ મિત્રો। આ ચેપ્ટરની અંદર આજના વિડીયોમાં મિત્રો તમને ટોટલી થિયરી આ ચેપ્ટરની જે છે એ સમજાવીશ। આ તમે સમજી લીધી તો જાણે કે તમને વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા જે કંઈ પ્રશ્ન એક શબ્દમાં પ્રશ્ન છે એ તમામ તમને આવડી જશે, એક પણ માર્ક જશે નહીં। તો મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ। ચેપ્ટરનું નામ છે બહુપદી। તો પહેલા બહુપદીના પ્રકાર સમજીએ મિત્રો। બહુપદીના પ્રકારની અંદર પહેલું છે સુરેખ બહુપદી, બીજું છે દ્વિઘાત બહુપદી અને ત્રીજું છે ત્રિઘાત બહુપદી। તો મિત્રો પહેલા તો આ સમજવું પડશે કે બહુપદી કોને કહેવામાં આવે છે। તો એક કરતા વધારે પદો હોય મિત્રો એને બહુપદી કહેવામાં આવે છે। તો બહુપદીમાં સુરેખ બહુપદી, સુરેખ બહુપદી એટલે શું? એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવામાં આવે છે। ખાલી કેટલી ઘાત હોય મિત્રો? એક ઘાત હોય તો એને શું કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે છે। એટલે એનું ઉદાહરણ સમજીએ મિત્રો। તો જો આ 2x + 1। જો અહીંયા મિત્રો જો x ની કેટલી ઘાત છે? એક પણ દેખાતી નથી એટલે એક ઘાત તો કહેવાય। તો આની ઉપર એક ઘાત છે, એ રીતે માની લો કે 2y - 3। તો આ પણ શું થઈ મિત્રો? સુરેખ બહુપદી થઈ છે। સિંગલ રકમ પણ હોઈ શકે મિત્રો, ખાલી x, તો આ પણ સુરેખ બહુપદી હોઈ શકે। તો આવી રીતે મિત્રો સુરેખ બહુપદી એટલે એક ઘાત જેની હોય, કોઈ પણ તમે જો એક ઘાત વાળું પદ હોય, તમને એવું લાગે બે પણ આ રીતે ત્રણ પણ હોઈ શકે, પણ એક ઘાત હોય તો એને સુરેખ બહુપદી કહેવાય છે। પછી દ્વિઘાત બહુપદી કહેવામાં આવે। બે ઘાત વાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે મિત્રો। બે ઘાત વાળી એટલે કઈ મિત્રો? તો આવી 2x² + x - 3। તો આ બહુપદી, આને દ્વિઘાત બહુપદી કા, જેના બે ઘાત હોય। આવું પણ હોઈ શકે x² - 9। તો આ પણ મિત્રો શું છે? દ્વિઘાત બહુપદી છે। ખાલી આવું પૂછે y², તો આવી રીતે આપેલું તો આ પણ શું કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી। એ જ રીતે ત્રિઘાત, ત્રણ ઘાત વાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે। ત્રણ ઘાત એટલે આવી રીતે x³ + 5x² + 3x + 1। તો આ ત્રિઘાત છે, આને પણ ત્રિઘાત કહેવાય। x³ - 1, તો જેની ત્રણ ઘાત હોય મિત્રો એને શું કહેવામાં આવે છે? ત્રિઘાત બહુપદી। પછી ખાસ જો મિત્રો બરાબર, બહુપદીની ઘાત પરીક્ષામાં આનો પણ એક વૈકલ્પિક તરીકે ઉપયોગ થાય છે। કેવી રીતે પૂછે છે મિત્રો? બહુપદીનો ઘાત એટલે સૌથી મોટી ઘાત આપેલ બહુપદીની ઘાત છે। સૌથી મોટી એટલે આવી રીતે આપ્યું હોય 5x - 3x4 + 2x + 5। ચલો આ બહુપદી છે, એના બહુપદીનો ઘાત કેટલો કહેવાય? તો કેટલી ઘાત છે સૌથી મોટી? 4। અર્થાત અહીંયા 3 આપી હોય તો પણ સૌથી મોટી, એવી રીતે તમને 5x² ની 2 ઘાત + 6x³ + 1। ચલો આવું પૂછ્યું હોય તો આમાં બહુપદીનો ઘાત કેવો કહેવાય? તો સમજો મિત્રો 2 ની 2 ઘાત, તો કેટલી ઘાત થશે? 4 ઘાત। તો આમ બહુપદીનો ઘાત કેટલો ગણવામાં આવશે? 4। તો આવી રીતે મિત્રો એક ઘાત હોય એને સુરેખ બહુપદી, બે ઘાત હોય તો દ્વિઘાત બહુપદી, ત્રણ ઘાત હોય તો ત્રિઘાત બહુપદી। તો બહુપદીના પ્રકાર આવી રીતે છે મિત્રો। નેક્સ્ટ વાત કરીએ મિત્રો એમાં બહુપદીના શૂન્યોની સંખ્યા। ખાસ મોસ્ટ આઈએમપી છે મિત્રો। આમાંથી બહુ વખત વિકલ્પો પૂછાતા હોય છે આ ટાઈપના, કે ખાલી જગ્યા પણ પૂછી શકે। શૂન્યોની સંખ્યા, હવે અહીંયા પ્રશ્ન થાય મિત્રો કે શૂન્યોની સંખ્યા એટલે શું સાહેબ? તો હું તમને જસ્ટ ઉદાહરણ સમજાવું કે x² - 3 છે, તો x ની 2 ઘાત છે, તો આના અવયવ પાડો। તો આના અવયવના જવાબ પાડો તો અવયવ પાડો કેટલા જવાબ આવે? 2। તો બસ x ની શક્ય એટલી કિંમત, y વાળું પદ હોય બરોબર છે, તો y વાળું પદ હોય, આના 2 અવયવ પડે, તો 2 અવયવ પડે એટલે 2 જવાબ આવે, એટલે y ની કિંમત 2 આવી, તો એને કહેવાય શૂન્ય। એટલે શક્ય એટલા પરિણામો। તો મિત્રો અહીંયા સમજીએ મિત્રો, સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય છે। ખાસ ધ્યાન આપજો, આ સુરેખ બહુપદી છે x + 1, આવી સુરેખ બહુપદી આપી હોય અને તમને કીધું હોય કે આમાં કેટલા શૂન્ય મળે, તો એનો જવાબ આવશે 1। સુરેખ બહુપદીમાં કેટલા શૂન્ય મળે ખાસ યાદ રાખજો મિત્રો। એ જ રીતે દ્વિઘાત બહુપદી હોય તો એને વધુમાં વધુ કેટલા શૂન્ય મળી શકે?
2. આ વધુમાં વધુ શબ્દ એટલા માટે વાપર્યો મિત્રો કે ઘણી વખત દ્વિઘાત બહુપદી એવી હોય છે જેના અવયવો નથી પડતા, તો એના શૂન્ય ના મળે, એક જ મળે, બની શકે એવું. એટલે જો અવયવ પડતા હોય તો 2 શૂન્ય, વધુમાં વધુ 2 શૂન્ય. પણ જનરલી પરીક્ષામાં આવું જ પૂછતા હોય છે કે દ્વિઘાત બહુપદીને કેટલા શૂન્ય હોય છે, તો જવાબ લખવાનો 2. ખાસ યાદ રાખજો. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? 3. એટલે 1 ઘાત હોય તો 1 શૂન્ય મળે, 2 ઘાત હોય તો 2 શૂન્ય મળે, 3 ઘાત હોય તો 3 શૂન્ય મળે. તો આવી રીતે મિત્રો આનો ઉપયોગ આગળ પણ આપણે આવશે. એ જ રીતે મિત્રો બહુપદીના આલેખ, ખાસ આ પણ સમજજો મિત્રો કે સુરેખ બહુપદી હોય, સુરેખ જેની 1 ઘાત હોય, તો એનો જે આલેખ છે કેવો મળશે? રેખા મળશે. ખાસ સમજજો મિત્રો, સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે? રેખા. અને દ્વિઘાત બહુપદી હોય તો એનો આલેખ કેવો મળે? તો એનો આલેખ મળે પરવલયાકાર. પરવલયાકારની અંદર મિત્રો 2 વાત છે, પણ ખાલી આટલું જ પૂછ્યું હોય તો કે સુરેખ બહુપદીમાં આલેખ કેવો મળે? તો રેખા. દ્વિઘાત બહુપદીમાં આલેખ કેવો મળે? તો પરવલયાકાર કહેવામાં આવે છે. પણ જો દાખલાની અંદર આવી રીતે પ્રશ્ન પૂછ્યો હોય તો બરોબર છે, પણ આ ટાઈપનું કોઈ સમીકરણ આપેલું હોય અને આ સમીકરણની અંદર સમીકરણ હોય અને પછી પૂછ્યું હોય કે આનો આલેખ કેવો આવે છે, ઉપરની તરફ ખુલ્લો, નીચેની તરફ ખુલ્લો, તો એની માટેના મિત્રો નિયમ છે. કેવા નિયમો? તો સમજાવું. જો ફરી સમજાવું. દ્વિઘાત બહુપદી હોય તેનો આલેખ હંમેશા પરવલયાકાર જ આવે છે. પણ જો એની વેલ્યુ, એની કિંમત 0 કરતા નાની હોય તો ઉપરની તરફ, આવી રીતે ઉપરની તરફ ખુલ્લો, અને જો એની કિંમત 0 કરતા મોટી હોય તો ઉપરની તરફ, 0 કરતા નાની હોય તો નીચેની. હવે પ્રશ્ન આવે છે કે સાહેબ આ ઉપરની તરફ ખુલ્લું, નીચેની તરફ ખુલ્લું, આ પરવલયાકાર, તો સમજાવો મિત્રો. આ એક આલેખ છે મિત્રો. તો આલેખ જ્યારે આપણે દોરીએ ને તો આવી રીતે આમ હોઈ શકે, આલેખ આવી રીતે પણ આવી શકે, આવી રીતે, આવી રીતે. તો આવી રીતે આવે તો આને કહેવામાં આવે છે ઉપરની તરફ પરવલયાકાર. આવી રીતે આવે તો નીચેની તરફ પરવલયાકાર. તો આવી રીતે પ્રશ્ન છે. તો આ પ્રશ્ન ક્લિયર કરવા માટે પહેલા આપણે રૂલ સમજવો પડશે. શું રૂલ સમજવો પડશે? તો જો ફરી સમજાવું. એની કિંમત એટલે શું? તો તમને જો અહીંયા આ દ્વિઘાત બહુપદી છે, x વર્ગની આગળ, વર્ગ વાળા કરતા આગળનું જે પદ હોય એને a કહેવાય, x ની આગળ હોય અને b કહેવાય, અને આને શું કહેવામાં આવે છે મિત્રો? c કહેવામાં આવે છે. a એટલે આની વેલ્યુ. માની લો કે એક રકમ છે 3x નો વર્ગ વત્તા 5x માઇનસ 1, તો x વર્ગની આગળ હોય અને a કહેવાય, આને b કહેવાય, અને આને શું કહેવાય મિત્રો? -1 ને c કહેવાય. તો એની કિંમત જો x વર્ગની આગળ હોય અને a કહેવાય, કેટલી કિંમત છે? 3. તો 0 કરતા મોટી થઈ, હા, તો પછી આલેખ કેવો આવશે? ઉપરની તરફ ખુલ્લો આવશે. અને જો આ રીતે માઇનસ હોત તો એની વેલ્યુ કેવી મળી? એની કિંમત 0 કરતા નાની મળી, તો કેવો આવશે? નીચેની તરફ ખુલ્લો, એટલે આવી રીતે આવશે. એટલે જ્યારે પણ આલેખ દોરતા હોય તો આવી રીતે પણ આલેખ આવી શકે, આ ઉપરની તરફ ખુલ્લો અને આ નીચેની તરફ ખુલ્લો. ખાસ મિત્રો આમાંથી વિકલ્પ પૂછાતા હોય છે, બોર્ડમાં પણ કેટલાય વિકલ્પો આવા પૂછાયા છે. તો ખાસ સમજવાનું, સુરેખ હોય તો રેખા, દ્વિઘાત બહુપદી હોય તો પરવલયાકાર, એની કિંમત 0 કરતા મોટી હોય એટલે પ્લસમાં જવાબ હોય, એની કિંમત પ્લસમાં હોય એટલે ઉપરની તરફ ખુલ્લો, એની કિંમત માઇનસમાં 0 કરતા નાની હોય તો નીચેની તરફ ખુલ્લો જોવા મળે છે. તો આવી રીતે મિત્રો આ વાત હતું. નેક્સ્ટ સમજીએ મિત્રો, આ ખાસ પરીક્ષા આ ચેપ્ટર માટે ખૂબ અગત્યનું છે મિત્રો કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્યો હોય, આપણે હમણાં વાત કરી ને કે સુરેખ બહુપદી મળે તો 1 શૂન્ય મળે, દ્વિઘાત બહુપદી મળે 2 શૂન્ય મળે, ત્રિઘાત બહુપદી મળે 3 શૂન્ય મળે. તો એ ખાસ છે, એ શૂન્ય આલ્ફા અને બીટા હોય અને બંને પાછા કેવા હોય મિત્રો? વિરોધી હોય, તો બી ની વેલ્યુ હંમેશા કેવી મળે છે? 0. આ વિકલ્પ પરીક્ષામાં પૂછાય છે મિત્રો, ખાસ સમજો. તો બી ની વેલ્યુ હંમેશા કેવી મળશે? 0. આવી રીતે પૂછતા હોય છે. આલ્ફા તથા બીટા વિરોધી સંખ્યા હોય તો બી બરાબર ખાલી જગ્યા, તો જવાબ 0. એ રીતે આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો સી અને એ કેવા થશે? સરખા થશે. એટલે આમાં પણ મિત્રો આ વિકલ્પ આ રીતે પૂછાય. જો 2x
વર્ગ માઇનસ 5x અને વત્તા ખાલી જગ્યા, લો આવી રીતે આપેલું હોય અને તમને એવું આમાં આવું આ રીતે રકમ આપી હોય અને એવું કીધેલું હોય કે આલ્ફા અને બીટા બંને કેવા છે મિત્રો? વ્યસ્ત. તો શું છે? તો કે સાહેબ સી અને એ સરખા છે, તો આ એ કહેવાય, આ બી કહેવાય અને આ સી કહેવાય. હમણાં સમજાયું એ પ્રમાણે. તો એ 2 હોય તો સી પણ કેટલા હોય? 2. તો આવી રીતે ડાયરેક્ટ તમને ખબર પડી જશે. એટલે બરાબર ધ્યાન આપજો. નેક્સ્ટ મિત્રો, જો વિરોધી હોય તો બી બરાબર 0, વ્યસ્ત હોય બંને તો સી અને એ સરખા થાય છે. હવે સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ. તો મિત્રો આ ચેપ્ટર માટે સૂત્ર છે, દાખલા ગણીશું આપણે, એમાં આવશે આનો ઉપયોગ ખાસ. આ દ્વિઘાત સમીકરણનું એક રૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c ના. તો એની માટે મિત્રો શૂન્યના સરવાળાનું સૂત્ર યાદ રાખજો. શૂન્યના સરવાળાનું સૂત્ર, 2 શૂન્યનો સરવાળો કરવો હોય તો સૂત્ર છે -b/a બરાબર -x નો સહગુણક x વર્ગનો સહગુણક. એ જ રીતે મિત્રો શૂન્યના ગુણાકાર, આલ્ફા અને બીટાનો અહીંયા ગુણાકાર છે. ગુણાકારનું સૂત્ર શું છે? c/a અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ ચેપ્ટરના દાખલા આગળ ગણીશું. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલ હોય અને દ્વિઘાત બહુપદી મેળવવાની હોય ત્યારે યાદ રાખજો ખાસ આ રીત, પૂરેપૂરા માર્ક્સ આવી જાય આ સૂત્રથી. આ સૂત્રથી પણ દાખલો ગણી શકાય છે અને બીજા એક સૂત્રથી પણ દાખલો ગણી શકાય છે, પણ આ એકદમ સિમ્પલ રીત છે. ક્યારે? ખાસ સમજો. શૂન્યનો શું આપ્યો હોય? સરવાળો અને શૂન્યનો ગુણાકાર. જ્યારે આ બંને આપ્યું હોય અને શું શોધવાનું હોય? દ્વિઘાત બહુપદી, ત્યારે આ સૂત્ર વાપરવું. કયું સૂત્ર? પ્રોપ x બરાબર k x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા બીટા નો ગુણાકાર, જ્યાં k બરાબર નોટ ઇક્વલ ટુ 0, એટલે કે k અચળ પદ છે. તો આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણીશું. હવે આ જે સાઈડમાં સૂત્ર આપેલા છે, આ સૂત્ર ચોપડીમાં ક્યાંય છે નહીં, પણ ઘણી વખત પેપરો જે અલગ અલગ પ્રકાશનોના આવે છે એમાં આ ટાઈપના વિકલ્પો ખૂબ પૂછેલા હોય છે મિત્રો. કે અહીંયા જો મિત્રો આ સૂત્રનો ઉપયોગ આપણે આગળના દાખલામાં પણ કરીશું. 1/α વત્તા 1/β, એટલે આ બંનેનો સરવાળો કરવાની જ્યારે વાત કરવામાં આવે તો દાખલાનું સૂત્ર આવી રીતે રૂપમાં, પછી આવી રૂપમાં અને પછી આવી રીતે રૂપમાં, એની જગ્યાએ સીધું આવી રીતે સૂત્ર તમે મૂકી શકો છો. 1/α વત્તા 1/β પૂછ્યા હોય તો ડાયરેક્ટ આ બધું ન કરતા -b/c, એટલે આવી રીતે અહીંયા abc નો દાખલો ગણ્યો ને, b/c આવી રીતે લઈને તમે ડાયરેક્ટ જવાબ વિકલ્પ હોય તો લખી શકો છો. આના દાખલા પણ હોય છે. એ સિવાય આલ્ફા વર્ગ અને બીટા વર્ગનું પૂછ્યું હોય તો a આલ્ફા વત્તા બીટાનો સ્ક્વેર -2 આલ્ફા બીટા અને a વર્ગ માઇનસ બીટા વર્ગ બરાબર આલ્ફા માઇનસ બીટાનો વર્ગ વત્તા 2ab, એટલે આલ્ફા અને બીટા. બહુ ઉપયોગ આ બે નો ખાસ ઉપયોગ છે મિત્રો. ઘણા બધા વિકલ્પોમાં પૂછાય છે, ઘણા બધા દાખલા પણ હોય છે. ખાસ પ્રેક્ટિસ વર્કમાં પણ તમને આવા દાખલા મળી જશે. તો મિત્રો આવી રીતે આજનો જે થિયરીનો ચેપ્ટર, આ થિયરીનો જે કન્સેપ્ટ હતો એ આપણે અહીંયા ક્લિયર કર્યો છે. આ કન્સેપ્ટને તમે બરાબર સમજી લેશો તો મારા ખ્યાલ મુજબ જે કઈ વિકલ્પ બોર્ડમાં પૂછાવાના છે કે પૂછાઈ શકે એનો જવાબ તમને આમાંથી મળી જશે. 1-2 વખત ધ્યાનપૂર્વક સમજજો, નોટ્સ કરી લેજો, તો તમને આ ચેપ્ટર જ્યારે પણ તમારી સ્કૂલોમાં ચાલતું હોય અથવા તો બોર્ડની પરીક્ષા આવતી હોય ત્યારે આરામથી તમને આ ચેપ્ટર આવડી જશે. તો જો મારા આ વિડીયોને તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.